લોકો અમેરિકા જવા માટે કેટલું બધું ખોટું કરે છે. કેટલાય વિઝા કન્સલ્ટન્ટો પકડાયા જેમની આગળ ખોટા બનાવટી દસ્તાવેજો હતા. ખબર છે ને દર્શક મિત્રો, હેપી ન્યૂ યર. આજે 1 જાન્યુઆરી 2024 છે. વર્ષ 2024 નો આજે પહેલો દિવસ છે અને હું ડોક્ટર સુધીર શાહ એડવોકેટ આપ સૌને નવા વર્ષની મુબારકબાદી આપું છું. અને અમેરિકા અને આપણે આ શીર્ષક હેઠળ જે હું તમને ઘણા વખતથી અમેરિકાના ઇમિગ્રેશન વિશે, અમેરિકાના જુદા જુદા પ્રકારના વિઝા વિશે જાણકારી આપતો આવ્યો છું, એ આજે આગળ ચલાવું છું. દર્શક મિત્રો, તમને બધાને ખબર તો છે જ કે હું દર 1 અને 20મી તારીખે ખબર છે ચેનલ ઉપરથી તમને અમેરિકાના વિઝા વિશે જાણકારી આપવા આવું છું. અને દર મહિને 2 દિવસ માટે સુરતમાં સ્ટેશન નજીક આવેલ બેસ્ટ વેસ્ટર્ન યુવરાજ હોટલમાં કન્સલ્ટેશન માટે પણ આવું છું. હું જ્યારે અહીંયા આવવાનો આવું છું ત્યારે આગળથી જાણકારી કરું છું કે આ તારીખે હું આવવાનો છું. એટલે તમે મને જો સુરતમાં પણ મળી શકો છો, મુંબઈ આવવું હોય તો મુંબઈમાં પણ મળી શકો છો. અને અહીં આ ખબર છે ચેનલ ઉપર તો હું તમને જાણકારી આપું જ છું. પણ દર્શક મિત્રો, ગયા વર્ષે વર્ષ 2023માં આપણે ઉપરી એટલા બધા સમાચારો સાંભળ્યા કે લોકો અમેરિકા જવા માટે કેટલું બધું ખોટું કરે છે. કેટલાય વિઝા કન્સલ્ટન્ટો પકડાયા જેમની આગળ ખોટા બનાવટી દસ્તાવેજો હતા, ખોટા પાસપોર્ટ હતા, ખોટા આઈ કાર્ડ હતા, બધું હતું. અને લોકો પણ કેનેડામાંથી અમેરિકા ઘૂસા જાય, મેક્સિકોમાંથી જાય, આ બધું જાણીને બહુ દુઃખ થાય છે. દર્શક મિત્રો, હું તમને આટલી જેમત લઈને અમેરિકાના વિઝા વિશે જાણકારી આપું છું. અઠવાડિયામાં 8 દિવસ, 8 દિવસ, અઠવાડિયાના તો 7 દિવસો છે, પણ હું તમને 8 દિવસ રોજ નવા અખબારોમાં અમેરિકાના વિઝા વિશે જાણકારી આપું છું. હું અભિયાનમાં જાણકારી આપું છું, હું ગુજરાત મિત્રમાં જાણકારી આપું છું, હું સંદેશમાં જાણકારી આપું છું, હું મિડ ડેમાં જાણકારી આપું છું, હું જન્મભૂમિ પ્રવાસીમાં જાણકારી આપું છું, હું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં જાણકારી આપું છું, હું કેપિટલ વર્લ્ડમાં જાણકારી આપું છું, કૃષિ પ્રભાતમાં જાણકારી આપું છું. આટલી બધી જગ્યાએ હું તમને જાણકારી આપું છું અમેરિકાના ઇમિગ્રેશન વિશે, અમેરિકાના વિઝા વિશે. અને તેમ છતાં કેટલાય લોકો વિઝા કન્સલ્ટન્ટના ચડાવ્યાથી ખોટું કરે છે. વિઝા મેળવવા માટે, અમેરિકામાં પ્રવેશવા માટે, ત્યાં કાયમ રહેવા માટે ખરું ખોટું કરે છે. ઘણા સપડાય છે અને કડકડતી ઠંડીમાં -20 ડિગ્રીમાં પણ તે લોકો કેનેડામાંથી અમેરિકામાં ઘૂસવા જાય છે અને પછી સપડાય છે, પકડાય છે અને ગુજરી પણ જાય છે. તો દર્શક મિત્રો, તમે આવું શા માટે કરો છો? તમારે અમેરિકા જવું હોય, અમેરિકા સારો દેશ છે, ત્યાં તમારા રૂપિયાના ડોલર થાય છે. $1 એટલે બરાબર આજે 83-84 રૂપિયા છે. બધી વાત સાચી, પણ જો તમે અમેરિકામાં ગેરકાયદેસર હશો તો કઈ ફાયદો નથી. તમારે લાપતા છુપાતા રહેવું પડશે. તમને ખબર છે, જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર જાય છે એમણે અઠવાડિયાના કેટલા કલાક કામ કરવું પડે છે? દિવસના 8 કલાકના બદલે 10 કલાક, 12 કલાક કામ કરવું પડે છે. લપતા છુપાતા રહેવું પડે છે. એક રૂમમાં 8-10 જણા રહે છે. એ લોકો ગાડી ચલાવી શકતા નથી, એ લોકો છૂટથી હરીફરી શકતા નથી, એ લોકોને હંમેશા પકડાવાની બીક લાગે છે. એકલા ગયા હોય તો પછી પાછા પોતાના દેશમાં આવી શકતા નથી, મા બાપને, પત્નીને, છોકરાઓને મળી શકતા નથી. એ લોકોને અમેરિકા આવવા નથી મળતું. તો તમે ખોટું શું કામ કરો છો? તમારે અમેરિકા જવું હોય, વિઝા મેળવવા હોય તો મને મારો કોન્ટેક્ટ કરો, હું તમને સઘળી જાણકારી આપીશ. ચલો આપણે આજથી જ શરૂઆત કરીએ. અમેરિકાના
મેં તમને ઘણીવાર કીધેલું છે, પણ હવેથી હું તમને ફરીથી કહું છું, અમેરિકાના વિઝાના 2 પ્રકાર છે. તમારે જો ત્યાં કાયમ રહેવું હોય તો ઇમિગ્રન્ટ વિઝા મેળવવા પડે, અને તમારે જો ત્યાં ટૂંક સમય માટે કોઈ ખાસ કારણસર જવું હોય તો નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવા પડે. તમે જ્યારે નોન ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરો છો ત્યારે કોન્સ્યુલર ઓફિસરોએ ધારી લેવું પડે છે કે તમે અમેરિકામાં કાયમ રહેવા ઈચ્છો છો. આથી તમારે કોન્સ્યુલર ઓફિસરને ખાતરી કરાવી આપવી પડે છે કે તમે અમેરિકામાં ટૂંક સમય માટે જ કોઈ ખાસ કારણસર જ જવા ઈચ્છો છો. તમે ત્યાં કાયમ રહેવા નથી ઈચ્છતા, ગેરકાયદેસર કામ કરવા નથી ઈચ્છતા, અને તમને ત્યાં રહેવા માટે જે સમય આપ્યો હોય એ પૂરો થતા તમે તમારા દેશમાં પાછા આવી જશો. તમારી પાસે અમેરિકા જવા આવવાના, રહેવા ખાવાના, ફરવાના, પરચુરણ ખર્ચાના પૈસાનો બંદોબસ્ત છે, અને તમારા પોતાના દેશમાં એટલે કે ભારતમાં તમારા કૌટુંબિક અને નાણાકીય સંબંધો એટલા સારા છે કે એ સંબંધો તમને પાછા ખેંચી લાવશે. હવે આ બધું તમે કેવી રીતે દેખાડી શકો એ જાણકારી મેળવવા તમે આવો ને મારી પાસે, હું તમને દેખાડીશ. કોઈ વેપારી હોય, કોઈ નોકરિયાત હોય, કોઈ રિટાયર્ડ પર્સન હોય, કોઈ પ્રોફેસર હોય, કોઈ મેનેજર હોય, કોઈ લેડી હોય, કોઈ બ્યુટિશિયન હોય, કોઈ વિદ્યાર્થીઓ હોય, તો દરેક જણની લાયકાત જુદી જુદી હોય, દરેક જણનું બેકગ્રાઉન્ડ જુદું જુદું હોય. તો આ બધું તમે કેવી રીતે દેખાડી શકો એ હું તમને દેખાડીશ, સમજાવીશ. તમને ઇન્ટરવ્યુમાં કયા સવાલો પૂછવામાં આવી શકે એ હું તમને જણાવીશ. તમે નહીં માનો, પણ મારી આગળ જે લોકો કન્સલ્ટ કરવા આવે છે અને હું જે લોકોને જાણકારી આપું છું અને એ લોકોને કહું છું કે તમને આ સવાલો પૂછવામાં આવી શકે, તો 99% એ જ સવાલ એ લોકોને પૂછવામાં આવે છે અને એ લોકોને વિઝા મળી જાય છે. અને ઘણા લોકોના 5 વાર 7 વાર વિઝા રિજેક્ટ થયા હોય છે. એવા લોકોને પણ મારી આગળથી જાણકારી મેળવ્યા બાદ વિઝા મળે છે. તો તમે મહેરબાની કરીને અમેરિકામાં ઘૂસવાનો, ખોટી રીતે જવાનો વિચાર નહીં કરો. જો અમેરિકા થોડા સમય માટે ફરવા, બિઝનેસ માટે, ભણવા માટે, કંઈક થોડા સમય નોકરી કરવા માટે, તમારા ધંધાની ત્યાં શાખા ખોલવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા માટે, અખબારના રિપોર્ટર હો તો એને માટે, ધર્મગુરુ હો તો ધર્મના ફેલાવવા માટે, આમ જુદા જુદા કારણોસર અમેરિકા જવું હોય તો હું તમને દેખાડીશ કે તમારે શું તમારામાં લાયકાત હોવી જોઈએ અને એ તમે કેવી રીતે દેખાડી શકો. અને આ જ પ્રમાણે જો તમારે અમેરિકા કાયમ રહેવા જવું હોય તો તમારે નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવા પડે, અને એ પણ કઈ રીતે મેળવી શકાય, એના માટે શું લાયકાતો હોવી જોઈએ, આ બધું હું તમને દેખાડીશ. હા, ઘણા લોકો છે ને તે અમેરિકામાં કાયમ રહેવા માટે બીજી કોઈ લાયકાત ના હોય ને એટલે રાજકીય આશરો માગે છે, અસાયલમ માગે છે. આને માટે મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં વર્કશોપ ચાલે છે. તો દર્શક મિત્રો, આમાં નહીં ફસાતા, કારણ કે આજે ભારત એવો દેશ છે કે ભારતીય, કોઈ પણ ભારતીય અમેરિકામાં એમ કહેશે કે મને ભારતમાં તકલીફ પડે છે તો કોઈ માનશે નહીં, તમને અસાયલમ નહીં મળે. તો ખોટા શું કામ પ્રયત્ન આદરો છો? પૂરેપૂરી જાણકારી મેળવો અને કાયદેસર જ અમેરિકા જાઓ. અને હવે આજે 1લી તારીખ થઈ છે, 20મી તારીખથી હું તમને અમેરિકાના વિઝા વિશે પૂરેપૂરી સંપૂર્ણ જાણકારી આપવાનું શરૂ કરીશ. એક પછી એક ઇમિગ્રન્ટ વિઝા કેવી રીતે મેળવાય, નોન ઇમિગ્રન્ટ વિઝા કેવી રીતે મેળવાય, એ હું તમને દ્રષ્ટાંતો આપીને, કયું ફોર્મ ભરવાનું છે, એમાં શું લખવાનું છે, કયા ડોક્યુમેન્ટો આપવા જોઈએ, આ બધું હું તમને સમજાવીશ, જણાવીશ. તો મહેરબાની કરીને અમેરિકા ખોટી રીતે જવાનો વિચાર કરતા નહીં. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com. SUDHIRSH1940@gmail.com. અમેરિકા જવું હોય તો ટેન્શન મત લો, મેં હું ના. અને આ નવું વર્ષ આપ સૌને ખૂબ ખૂબ મુબારક. તમારા સૌના અમેરિકન સ્વપ્ન
આ વર્ષમાં પૂરા થાય એવી મારી શુભેચ્છા છે. અને એ માટે તમને કંઈ પણ જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેન્શન. મેહુના